આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। હળવદ નજીક ગઈકાલે મોરબીના 2 શખ્સોએ યુવાધન બરબાદ થાય અને નશાને રવાડે ચડે તેવા મેફેડ્રોન ટ્રક સાથે ઝડપાયા, જેમાં એક આરોપી અહેમદ સુમરા ભાજપનો કાર્યકર હોવાનું અને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાથેની ઘટના સંબંધ ધરાવતો હોવાના આરોપો સાથે વિપક્ષી આગેવાનો દ્વારા આરોપીના ધારાસભ્ય સાથેના ફોટા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા રાજકારણ ગરમાયું। મેફેડ્રોન ટ્રક સાથે ઝડપાયેલા મોરબીના 2 આરોપીઓમાં અહેમદ સુમરા નામના આરોપી ભાજપનો ખેસ પહેરીને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાથેના ફોટો હાલ મોરબીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, જેમાં પ્રથમ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ ફોટા પોસ્ટ કરીને ડ્રગ્સ માફિયા સાથે ભાજપના નેતાઓની સાંઠગાંઠ હોવાના આરોપો લગાવ્યા છે, જ્યારે મોરબીના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા પણ ટ્રક સાથે ઝડપાયેલા આરોપી સાથેના ધારાસભ્યના ફોટા સોશિયલ મીડિયામાં શેર કરી સવાલો ઉઠાવવામાં આવ્યા છે। આ મામલે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબી અપડેટને જણાવ્યું કે તેઓ જાહેર જીવનમાં હોય, જેથી કોઈ પણ તેમની સાથે ફોટા પડાવતું હોય છે તેઓ એનો મતલબ એવું નથી કે દરેક સાથે હું જોડાયેલો હોઉં। મારે કોઈ પણ ક્રિમિનલ સાથે કોઈ સંબંધ નથી। લોકો જાણે જ છે હું આવા કોઈ પણ ક્રિમિનલનો વિરોધી છું। મેં આ કેસમાં ટ્રક સાથે ઝડપાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા અને આ કેસની તટસ્થ તપાસ કરવા રજૂઆત કરી છે। રિપોર્ટર વિપુલ કુમાર થરેસા, ન્યૂઝ 7 ઇન્ડિયા।